જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। અત્યારે ગાજર ખૂબ જ સરસ આવે છે, તેમજ સસ્તા પણ છે, તો આ જ યોગ્ય ટાઈમ છે ગાજરનો હલવો બનાવવા માટે। હલવો બનાવવા માટે મેં અહીંયા લાલ ગાજર 2 કિલો લીધા છે। આવા લાલ ગાજર વાપરવાથી હલવામાં નેચરલ કલર આવે છે। અહીંયા સૌપ્રથમ ગાજરને મેં એક વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે અને હવે આપણે તેની છાલ ઉતારી લઈશું। આ રીતે બધા ગાજરની છાલ ઉતારી લેવાની છે। છાલ ઉતારી લીધા પછી આપણે ગાજરનું છીણ કરીશું। આવી રીતની છીણીનો ઉપયોગ કરીને આપણે મીડિયમ સાઈઝનું ગાજરનું છીણ કરવાનું છે। જોઈ શકાય છે કે આ રીતનું છીણ કરીશું। જો તમારી પાસે ફૂડ પ્રોસેસર હોય તો તેનો ઉપયોગ કરીને પણ તમે છીણ કરી શકો છો। અહીંયા ફૂડ પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે। ફૂડ પ્રોસેસરમાં છીણ કરવાથી 2 કિલો ગાજરને છીણતા લગભગ ખાલી 5 જ મિનિટ થાય છે। તો બધા છીણને હું આ રીતે મોટા વાસણમાં કાઢી લઈશ। તો વિડીયોમાં જોઈ શકાય છે કે ફૂડ પ્રોસેસરમાં પણ સરસ છીણ થાય છે અને કોઈ મોટા કટકા રહી ગયા એવું લાગે તો તેને આપણે કાઢી લઈશું। હવે એક જાડા તળિયાવાળી કઢાઈમાં આપણે ઘી લેવાનું છે। અહીંયા 2 કિલો ગાજર છે તો હું લગભગ 50 ગ્રામ જેટલું ઘી લઈશ। ઘી ગરમ થાય પછી આપણે તેમાં ગાજરનું છીણ એડ કરીશું। ઘી ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે ગાજરનું છીણ એડ કરી અને ધીમા તાપે તેને 3 થી 4 મિનિટ માટે શેકીશું। આ રીતે ગાજરને પહેલા ઘીમાં શેકવામાં આવે તો હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, તેમજ તેનો કલર પણ ખૂબ જ સરસ આવે છે। ધીમે ધીમે કરતા મેં અહીંયા ગાજરનું બધું છીણ એડ કરી દીધું છે। હવે આપણે તેને 3 થી 4 મિનિટ માટે શેકવાનું છે। જોઈ શકાય છે કે ગાજરનું છીણ બરાબર શેકાઈ ગયું છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે। હવે આપણે હલવામાં દૂધ ઉમેરીશું। અહીંયા મેં 2 કિલો ગાજર છે તો મેં 1 લીટર ફૂલ ફેટ વાળું દૂધ લીધું છે। એટલે કે અમૂલ ગોલ્ડનું જે 1 લીટર દૂધ હોય તેને મેં ગરમ કરીને મલાઈ કે એવું કંઈ કાઢ્યું નથી, એમ જ ડાયરેક્ટ એડ કરેલું છે। જો તમારે થોડા ઓછા દૂધનો ઉપયોગ કરવો હોય તો હલવો બની જવા આવે ત્યારે છેલ્લે આપણે તેમાં ઘરની મલાઈ કે પછી મોળો માવો પણ એડ કરી શકીએ છીએ। હવે આપણે હલવાને આ રીતે ધીમા તાપે જ રહેવા દઈશું। જેમ જેમ દૂધ ઉકળતું જશે તેમ તેમ તેમાં ગાજર પણ ચડતા જશે। આ રીતે દૂધ ઉકળવા લાગે પછી જ્યાં સુધી દૂધ ઉકળીને એકદમ ઘટ ન થઈ જાય ત્યાં સુધી એને રહેવા દેવું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું। આ રીતે હલવો બનતા લગભગ અડધી પોણી કલાક જેટલી વાર લાગે છે। જો તમારે સ્પીડમાં હલવો બનાવવો હોય તો ગાજરને તમે ઘીમાં શેકી અને કુકરમાં 1 વિસલ વગાડી શકો છો। એનાથી ગાજરનું છીણ એકદમથી બફાઈ જશે અને પછી થોડું એવું દૂધ અને મલાઈ એડ કરી છેલ્લે ખાંડ એડ કરીને હલવો ફટાફટ પણ બનાવી શકાય છે। પરંતુ આ રીતે બનાવેલા હલવાનો ટેસ્ટ થોડો વધારે સરસ આવે છે। જોઈ શકાય છે કે હવે દૂધ એકદમ ઓછું થઈ ગયું છે, તો આપણે તેમાં 2 કિલો ગાજર અને 1 લીટર દૂધ છે તો તેની સામે આપણે 700 થી 750 ગ્રામ જેટલી ખાંડ એડ કરીશું। આ રીતે હલાવતા રહેવાથી ખાંડ ઓગળશે એટલે તેનું પાણી થશે। હવે જે ખાંડનું પાણી થયું છે તેને પણ એકદમ બળી જાય ત્યાં સુધી આપણે ગેસ પર ધીમા તાપે હલાવતા રહેવાનું છે। જ્યાં સુધી દૂધ ઉકળતું હોય ત્યારે વચ્ચે ફાસ્ટ ફ્લેમ કરીએ તો પણ વાંધો નથી, પરંતુ ખાંડ ઉમેર્યા પછી ગેસની ફ્લેમ સ્લો જ રાખવી। જોઈ શકાય છે કે ખાંડનું પાણી પણ ધીમે ધીમે બળવા લાગ્યું છે અને હલવો ઘટ થવા લાગ્યો છે। આ જે બધા બબલ્સ થાય છે તે ખાંડના પાણીના છે, તે એકદમ બંધ ન થઈ જાય ત્યાં સુધી હલવાને શેકવો। જોઈ શકાય છે કે ખાંડનું બધું પાણી બળી ગયું છે અને હલવો તૈયાર છે। હવે વધારે 5 મિનિટ આપણે ગેસ પર રહેવા દઈશું અને હલાવતા રહીશું। ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને ઘીમાં રોસ્ટ કરી લઈશું। અહીંયા 1 ચમચી જેટલું ઘી લીધેલું છે। ઘી ગરમ થાય એટલે આપણે એમાં જે પણ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તેને આપણે ગુલાબી કલરના થાય ત્યાં સુધી શેકી લઈશું।
જો તમને વધારે ડ્રાયફ્રૂટ ભાવતા હોય તો તમે હલવાની અંદર પણ આ શેકેલા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો, પરંતુ મેં ખાલી અહીંયા ગાર્નિશિંગ માટે જ ડ્રાયફ્રૂટ થોડા શેક્યા છે. અહીંયા આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે. હવે આપણે તેને કાઢી લઈશું. ડ્રાયફ્રૂટ શેકતા જે ઘી વધ્યું હતું એ છેલ્લે આપણે હલવામાં એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. હવે આપણો હલવો સર્વિંગ માટે તૈયાર છે. એનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.